Good morning, students. Welcome to back. Today we are going to learn our continuous unit in Standard 10, Unit number 3, an interview with અરુણ કૃષ્ણામૂર્તિ. એટલે કે અરુણ કૃષ્ણામૂર્તિ સાથે એક મુલાકાત વિશે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે અરુણ કૃષ્ણામૂર્તિ કે જે 1986ના વર્ષમાં એમનો જન્મ થયો હતો અને તે પોતે ચેન્નાઈમાં તેમનું બર્થ પ્લેસ ચેન્નાઈ છે અને તેમને પર્યાવરણ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને તેમને એક મિશન ક્લીન ધ વોટર બોડીઝ એવું એક મિશન ચાલુ કર્યું હતું. સાથે તેમને શરૂઆતમાં જે કાચબાના ઈંડા અને તેના નાના નાના બચ્ચા બચાવવા માટે પણ એક ટીમ બનાવી હતી. એન્ડ એટ ધ એજ ઓફ 70 એટલે કે 17 વર્ષની ઉંમરે તેમને એક એનજીઓ એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી વિદ્યાર્થી મિત્રો. અને તે એનજીઓનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે EFI અને શોર્ટમાં કહેવાય EFI ની સ્થાપના કરી હતી. અને આ ખાસ તમારે ધ્યાન રાખવાનું, આ EFIનું ફૂલ ફોર્મ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો આ જે સંસ્થા હતી તેણે આ મિશન જ્યારે શરૂઆત કરી ત્યારે પ્રથમ તેણે ચેન્નાઈ, પછી હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પછી પોંડિચેરી એમ જુદી જુદી જગ્યાએ તેણે આ મિશન હાથમાં લીધું હતું. જે વોટર બોડી સાફ કરવાનું. તે કહે છે કે હું એક પર્યાવરણવાદી છું. અરુણ કૃષ્ણામૂર્તિ કહે છે વિદ્યાર્થી મિત્રો કે હું એક પર્યાવરણવાદી છું, કોઈ એક્ટિવિસ્ટ એટલે કે કોઈ આંદોલનકારી નથી. અને તેણે પર્યાવરણ બચાવવા માટે સાથે સાથે લોકોમાં અવેરનેસ એટલે કે જાગૃતતા લાવવા માટે સ્ટ્રીટ પ્લે શરૂઆત કરી, એટલે કે શેરી નાટકો શરૂઆત કર્યા તેને અને તેની ટીમ દ્વારા શરૂઆત થયા હતા. તેણે બીજું એક સરસ મજાનું કાર્ય કર્યું કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ બનાવવાની પણ શરૂઆત કરી કે જેથી જમીનનું પ્રદૂષણ ના થાય. હવે આ જે એની જે ટીમ હતી તેની અંદર ધોરણ 7માં ભણતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા વિદ્યાર્થી મિત્રો. અને એ પોતાનો ફૂલ સપોર્ટ આપતા હતા. આટલે સુધી આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો હવે અરુણ કૃષ્ણામૂર્તિ સાથે એક ઇન્ટરવ્યૂ શરૂઆત થાય છે. તો એમાં પ્રશ્ન અને એના અરુણ કૃષ્ણામૂર્તિ એના જવાબ આપે છે. તો જોઈએ, વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? હવે એના જવાબમાં એ શું જોઈએ, વિચ એક્સપિરિયન્સ એટલે કે કયો અનુભવ એઝ એ ચાઇલ્ડ એક બાળક તરીકે ઇન્સ્પાયર્ડ યુ એક બાળક તરીકે તમને પ્રેરણા આપી હતી. એટલે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો કે જેને લીધે ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, જેને લીધે તમને પર્યાવરણ સામે લડવાની પ્રેરણા મળી હતી, ઇન્સ્પિરેશન મળી હતી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટીઝ? અને તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? અહીંયા કોઝ શબ્દ એટલે કારણ. સમથિંગ ઓર સમવન ધેટ મેક સમ થિંગ્સ હેપન, કોઈ ઘટના બનવા માટેનું જે કારણ, તે માટે જે શબ્દ છે તેને કોઝ શબ્દ વપરાયેલો છે. તો આવો પ્રશ્ન પ્રથમ પૂછવામાં આવ્યો હતો. હવે તેના જવાબની અંદર અરુણ કૃષ્ણામૂર્તિ કહે છે, એ બ્યુટિફુલ લેક્સ નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ એ લોટ્સ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. એ બ્યુટિફુલ લેક એટલે કે એક સુંદર લેક એટલે તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. વિચ વન્સ હેડ એ લોટ્સ ઓફ બર્ડ કે જેમાં ઘણા બધા પક્ષીઓ,
ફ્રોક્સ એટલે દેડકા, એન્ડ સ્નેક અને સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયા હતા. બરાબર. તો ત્યાર પછી જોઈએ, ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ એન્ડ ટર્નેડ એ લવલી પ્લેસ ઇન્ટુ એ અગલી નેબરહુડ. અને તેના કારણે આ ઘણા બધા પ્રદૂષણને કારણે એની ઇફેક્ટ થઈ ગઈ હતી. એના કારણે ઇટ લેડ એટલે દોરી જવું અને તેના કારણે ટુ સ્પ્રેડ એટલે ફેલાવો થવો ઓફ મોસ્કીટો એટલે કે અને તેને કારણે એટલે કે ગંદકીને કારણે ફેલાવો થયો હતો મચ્છરોનો. એન્ડ અને ટર્નેડ એ લવલી પ્લેસ ઇન્ટુ એ અગલી નેબરહુડ અને એક સુંદર જગ્યાને બદલે એક ગંદુ, અગલી એટલે ગંદુ, નેબરહુડ એટલે પડોશ, તો એક સુંદર જગ્યાને બદલે એક ગંદુ પડોશ બનાવી દીધું હતું. અહીંયા ઓપોઝિટ વર્ડ જોઈએ તો બ્યુટીફુલ શબ્દ આપેલો છે. બ્યુટીફુલ એટલે સુંદર અને એનો ઓપોઝિટ વર્ડ એટલે અગલી એટલે કે કદરૂપું. ત્યારબાદ આગળ જોઈએ, ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એબાઉટ ઇટ. અને હર્ટ એટલે ઈજા પહોંચાડવી. આ બાબત તે મારા જે મન છે એને ખૂબ જ ઈજા પહોંચાડી. બેડલી એટલે કે મને ખૂબ જ ઈજા થઈ. એન્ડ અને આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એબાઉટ ઇટ અને ત્યાર પછી આઈ વોન્ટેડ એટલે કે હું કંઈક કરવા માટે ઈચ્છતો હતો. મારી એવી ઈચ્છા થઈ કે હું આના માટે કંઈક કરું. તો આ ઇફેક્ટ આ જે બાબત તેના મનને ખૂબ જ ઈજા પહોંચાડી હતી અને તેથી હું કંઈક આના માટે કરું તેવી તેને ઈચ્છા થઈ. ત્યારબાદ આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીનેડ ધ પોન્ડ્સ નેક્સ્ટ ટુ માય હાઉસ. આઈ ગોટ ટુગેધર એટલે કે વિથ માય કપલ્સ ઓફ માય ફ્રેન્ડ એટલે કે મારા થોડા મિત્રો સાથે મળીને ભેગા થઈ અને મળીને એન્ડ ક્લીનેડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ અને જે મારા ઘરની બાજુમાં જે તળાવ હતું તે મેં સાફ કર્યું. ત્યારબાદ ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટીઝ અને આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. તો અહીં તમે મિત્રો જોયું કે આ જે અરુણ કૃષ્ણમૂર્તિના ઘરની બાજુમાં જે લેક આવેલો હતો તે એ ગંદો થઈ ગયો હતો અને ગંદા તળાવને જોઈને અરુણ કૃષ્ણમૂર્તિને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ અને તે તેના મિત્રોની મદદ લઈને તેને સાફ કર્યું. તો આ જે હતી એની જે પહેલી પ્રવૃત્તિ હતી. તો અહીંયા તમને એવા પ્રશ્નો પૂછાય કે વાય વોઝ અરુણ હર્ટ કે અરુણ શા માટે ઈજા એના મનને શા માટે દુઃખી થયું. તો અરુણ વોઝ હર્ટ બીકોઝ એ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વોઝ સો પોલ્યુટેડ that it spread mosquito and turned the place into an ugly neighborhood. આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. બીજો ક્વેશ્ચન આ પણ પૂછાય આ પેરેગ્રાફની અંદરથી, વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? તો અરુણ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ એન્ડ ક્લીનેડ ધ પોન્ડ્સ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. તો આ પ્રશ્નોની ચર્ચા પણ આપણે સાથે કરવી જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ તરફ જોઈએ. હવે અહીં બીજો પ્રશ્ન પૂછાય છે. તો ક્વેશ્ચન જોઈએ, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ધ ટીચર્સ? વોટ ધે એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તો એક્ટિવિઝન. તો અહીં સેકન્ડ પ્રશ્ન આવો છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ? સપોર્ટ એટલે સહકાર. કેવા પ્રકારનો સહકાર ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર? એટલે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? આગળ જોઈએ,
વોટ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું કોઈ વિસંગતતા અથવા તો સંઘર્ષ થયો સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસના સમય અને તમારી આ પ્રવૃત્તિ વચ્ચે? એટલે કે તમે જે આ પ્રવૃત્તિ કરો છો અને તમારો અભ્યાસનો સમય પણ હતો, તો અભ્યાસ વચ્ચે કોઈ વિસંગતતા અથવા તો સંઘર્ષ થયો? તો એનો જવાબ અરુણ આપે છે, તો જોઈએ. I have supportive parents who understood that my interest was the environment. હવે અહીંયા અરુણ પોતે કહે છે કે આઈ હેવ સપોર્ટિવ એટલે સમર્થન આપનાર, સપોર્ટ આપનાર. મારા માતા પિતા છે તે મને સપોર્ટ આપનાર છે. હુ અન્ડરસ્ટેન્ડ કે જે સમજી ગયા હતા કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ કે મારો રસ હતો તે પર્યાવરણ હતું. એટલે કે મને હંમેશા સમર્થન આપનાર મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. એ કહે છે દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. એટલે કે દે હેવ નેવર સ્ટોપ્ડ મી, તેમણે મને ક્યારે પણ રોક્યો નથી. ડુઈંગ વોટ આઈ વોન્ટ એટલે કે મારે જે કામ મારી ઈચ્છા મુજબનું જે કંઈ કામ મારે કરવું હોય તે કરતાં મને ક્યારે પણ મારા મા બાપે રોક્યો નથી. ઓન માય પાર્ટ્સ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. ઓન માય પાર્ટ એટલે કે મારા વતીથી. આઈ ઓલ્સો મેડ શ્યોર કે મેં ખાતરી, મને જે શ્યોર ધેટ એટલે કે મેં મારા જે મા બાપને ખાતરી છે કે ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. એટલે કે તેમના જે સપનો છે, આઈ ડીડ નોટ ફેલ એટલે નિરાશ, માય પેરેન્ટ્સ ઇન માય વે એની વે એટલે કે તેમના સપનોને હું તોડી રહ્યો હોય, હટ કરી રહ્યો હોય તેવું કોઈ લાગતું નથી. એટલે કે મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ના થાય તેની મેં કાળજી લીધેલી છે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેટ એબાઉટ everything that I did and took their advice before jumping into action. તો આઈ ઓલવેઝ ઇન્ફોર્મ એટલે કે હું તેમને હંમેશા જાણ કરતો હતો. ધેટ એબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એટલે કે દરેક વસ્તુ વિશે હું જે કરતો હતો તે. એન્ડ ટૂક ધેર એડવાઇસ અને તેમની સલાહ પણ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કે કોઈ ક્રિયા, કોઈ કાર્ય કરું તે પહેલાં, કોઈ કાર્યમાં હું ઝંપલાવું તે પહેલાં હું તેમની સલાહ પણ લેતો હતો. બરાબર. ત્યારબાદ આગળનો પેજ જોઈએ. એઝ આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. I have teachers એટલે કે મારા શિક્ષકો પણ એવા છે કે જે મને ટોટ એટલે શું થાય? શીખવતા હતા. હાઉ ટુ ગેટ એબાઉટ થિંગ્સ આ વસ્તુમાં મારે કેવી રીતે કાર્ય કરવું તે વિશે મારા શિક્ષકો પણ મને શીખવતા હતા. અહીં ટીચર્સ મને શીખવતા હતા કે આ મિશન છે તો તેમાં સચ સ્ટેપ એટલે કે કેવા સ્ટેપ તારે લેવા જોઈએ તે વિશેની પણ શિક્ષકો સલાહ આપતા હતા. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિનિટી. તો હ્યુમિનિટી એટલે વિનમ્રતા. તો તેમણે મને વિનમ્રતા પણ શીખવી હતી કે વિનમ્રતા પણ શીખવી હતી. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ thinking I was a superstar because I was doing all this environment work. એટલે કે તેમને મને વિનમ્રતા પણ શીખવી હતી કે સો ધેટ એટલે જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ એટલે અહંકારી અથવા તો દંભી. તો જેથી હું અહંકારી અથવા તો દંભી ના થઈ જાઉં. એન્ડ
એરોગેન્ટ એટલે પણ અભિમાની થાય, અહંકારી થાય, અથવા તો અહંકારી ના થઈ જ બનવું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને હું ન વિચારું કે આઈ વોઝ એ સુપરસ્ટાર, કે હું એક સુપરસ્ટાર છું, એક મહાનાયક છું, એવું ના વિચારું. બિકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું પર્યાવરણ વિશે કાર્ય કરી રહ્યો છું. તેથી હું પોતે સુપરસ્ટાર છું તેવું ના વિચારું, હું દંભી, અહંકારી, અભિમાની છું તેવું ના વિચારું. એ માટે શિક્ષકો મને વિનમ્રતા શીખવતા હતા. એટલે કે મારામાં અહંકાર ના આવે, અભિમાન ના આવી જાય. તેથી ટીચર મને એમ કે હ્યુમિનિટી એટલે કે વિનમ્ર બનવું તે વિશે શીખવતા હતા. નેક્સ્ટ જોઈએ. They taught me to be simple and keep learning all the time. They taught me, તેઓને મને શીખવ્યું હતું to be simple. સિમ્પલ એટલે સરળ, સિમ્પલ, અને કીપિંગ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને ઓલ ધ ટાઈમ એટલે હંમેશા કંઈક ના કંઈક શીખતા રહેવું તેવું મને શીખવ્યું હતું. આ પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. તો અહીં એ પણ કહે છે કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, એટલે કે હું આંદોલનકારી નથી, હું માત્ર ને માત્ર શું છું, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું માત્ર ને માત્ર પર્યાવરણવાદી છું. આવું એના શિક્ષકો એને શીખવ્યું અને એના આધારે આપણે જોયું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, એટલે કે હું આ કાર્ય કરીને ઘણું બધું શીખ્યો છું. આવું કાર્ય કરીને હું ઘણું બધું શીખ્યો છું. તો અહીં તેના જે શિક્ષકો રહ્યા એ અરુણને આ રીતે સલાહ આપે છે કે તારે અહંકારી નથી બનવાનું અને તારે સ્નોબિશ પણ નથી બનવાનું. બરાબર. તો હવે આ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પણ થાય કે વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ. અરુણ તેના માતા પિતા વિશે શું કહેતો હતો? તો એનો જવાબ, અરુણ સે ડેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ એન્ડ સો they never stopped him from doing what he wanted. આવું તે કહેતા હતા. સેકન્ડ ક્વેશ્ચન આ પણ આવે કે વોટ ડઝ અરુણ ટીચર ટીચ હિમ. તો આ પ્રશ્નના જવાબમાં અરુણ ટીચર્સ ટીચ હિમ ટુ બી હમ્બલ, સિમ્પલ એન્ડ કીપિંગ લર્નિંગ ઓલ ટાઈમ. આ ટાઈપનો પણ ક્વેશ્ચન આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ. અરુણ પોતાની જાતને શું કહેતો હતો? તો અરુણ કોલ્સ હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, એટલે કે તે એક પર્યાવરણવાદી છે તેવું પોતાની જાતને કહેતો હતો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો આગળનું જોઈએ. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, એટલે કે તમારી શાળા અને કોલેજ તમારા જે રસને કઈ રીતે આગળ વધાર્યો, ફર્ધર યોર ઇન્ટરેસ્ટ આગળ વધાર્યો તમારો રસ. તો અરુણ જવાબ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેનિટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. બોથ એટલે કે બંને. તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ એટલે કે મારી શાળા અને કોલેજ બંનેમાં હેડ પ્લેનિટી ઓફ ગ્રીન કવર એટલે કે પુષ્કળ પ્રમાણમાં હરિયાળી, લીલોતરી હતી. એન્ડ અને બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને આ બંને હોમ એટલે ઘર હતું, સેવરલ એટલે કેટલાક, અધર લાઈફ ફોર્મ એટલે બીજા સજીવ, બીજા જે જીવ હતા તે.
તો બીજા અસંખ્ય જીવોનું તે ઘર હતું. એટલે કે મારી શાળા અને કોલેજ બંનેમાં પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ પ્રકારમાં હરિયાળી હતી, લીલોતરી હતી અને બંને સ્થળોમાં બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. ત્યારબાદ ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. ધીસ અને આથી ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, એટલે કે અને આ જે નાના નાના જીવ છે તેમનું કેટલું મહત્ત્વ છે. ધેર ઇમ્પોર્ટન્સ એટલે કે તેમનું કેટલું મહત્ત્વ છે. ત્યારબાદ હાઉ બ્યુટિફુલ તે કેટલા સુંદર છે તે પણ શીખવા મળ્યું. હાઉ બ્યુટિફુલ એટલે કે તે કેટલા સુંદર છે. ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. આ બધું એને અહીં જાણવા મળ્યું, એને શીખવા મળ્યું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન ફૂડ્સ એન્ડ ધે ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. ધીઝ એનિમલ્સ એટલે કે આ જે પ્રાણીઓ છે તે આર ઓન ધેર ઓન ફાઇન્ડ ધેર ફૂડ ઓન ફૂડ, એટલે કે આ જે પ્રાણીઓ છે તે તેમનો પોતાનો ખોરાક પોતાની જાતે શોધે છે. એન્ડ ઓલવેઝ એક્ટિવ અને હંમેશા ક્રિયાશીલ છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, તે હરતા ફરતા રહે છે અને ક્યારે પણ લેઝી એટલે આળસુ, ક્યારે પણ તે આળસુ નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ એ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. ઇટ ઇઝ સો પોઝિટિવ એટલે કે આ બધું કેટલું હકારાત્મક છે. વી હેવ એ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આ જે પ્રાણીઓ જે છે બીજા સજીવ, એમની જોડેથી પણ આપણે ઘણું બધું શીખવા જેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પક્ષીઓમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, પ્રાણીઓ પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે, બાળકો પાસેથી પણ આપણને શીખવા મળે. તો અરુણની કોલેજમાં પણ આવા બીજા જીવો હતા કે જે જીવો હંમેશા પોતાનો ખોરાક પોતાની જાતે શોધતા હતા અને તે એક્ટિવ પણ હતા, ઓલવેઝ એક્ટિવ હતા, ઓલવેઝ પોઝિટિવ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી આજે અભ્યાસ કરીશું અને ત્યાર પછી આગળનો પાર્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.